કેરી પકવતા ખેડૂતો આંબા પરના આ મોર જોઈને ખુશખુશાલ છે. કેરીનું મબલક ઉત્પાદન થઈ શકે છે, કારણ કે દાવા પ્રમાણે છેલ્લા 15-20 વર્ષમાં પહેલીવાર આટલું મબલક ફ્લાવરિંગ આવ્યું છે. જો વાતાવરણ અનુકૂળ રહેશે તો આ વર્ષે લુંબે ઝુંબે કેરી પાકશે. શિયાળામાં પ્રમાણસરની ઠંડી અને વાતાવરણના કારણે ગીર પંથકમાં આંબામાં સારું ફ્લાવરિંગ બેઠું છે. ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આગામી સમયમાં પણ અનુકૂળ વાતાવરણ રહે, માવઠા ન થાય. જો બધું જ બરાબર રહેશે તો ગીરમાં કેસર કેરીનું મબલક ઉત્પાદન થવાની સંભાવના છે. મતલબ કે કેરીના સ્વાદ રસિકો આ વર્ષે મન ભરીને કેરી આરોગી શકશે. આંબામાં આવરણ તો બહુ છે. 15-20 વર્ષ ત્યાં આવો આંબા નથી આવ્યા. બહુ ફ્રાઇવિંગ છે, પણ હવે કેવું રીએ એ કંઈ નક્કી નહીં, કોઈ ઋતુને કારણે. આંબા 15-20 વર્ષ ત્યાં આવવા નથી આવ્યા. બહુ મોરાઈ બહુ છે, પણ હવે એ કેવું વાતાવરણ રીએ, કોઈ વરસાદ, કોઈ હવામાન કેવું રીએ એ પ્રમાણે આવરણ રીએ. નકર કેરી પુષ્કળ થાય ને આજ 5-10 વર્ષ ત્યાં તો આંબા મારે છે અમને. હું આવરણ બહુ છે હું કહું મારે. ખાસ કરીને વાતાવરણ કેવું રીએ એ પ્રમાણે આંબાનું આવરણ રહે. આ વાતાવરણ અત્યારે કેવું છે? અત્યારે તો સારું છે, ઠંડુ છે, હાઈ ક્લાસ. તો કેવું રીએ એ પછીનું ઈશ્વરની ગતિ છે આ બધી. એમાં એવું છે કે આંબો છે એ વાતાવરણ સામે ખૂબ જ સંવેદનશીલ પાક છે. એટલે જે કાંઈ વાતાવરણની જે રિક્વાયરમેન્ટ એની હોય, વાતાવરણના જે પરિબળો, એમાં ખાસ કરીને તાપમાન છે, ભેજ છે, ગત વર્ષનો વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, આ બધું કામ કરતું હોય છે. તો આ વખતે આપણે પણ બધા અનુભવીએ છીએ કે શિયાળો છે એ ઘણા વર્ષ પછી આપણને આવો સરસ શિયાળો મળ્યો છે. બાકી દર વર્ષે આપણે સ્વેટર પણ પહેરવાની તસ્તી ન લઈએ એવો શિયાળો હોય છે. તો જે ઋતુ હોવી જોઈએ એ પ્રમાણની ઋતુ આ વખતે આપણને મળી છે, જે આંબા માટે પણ ખૂબ સારી વાત છે. એટલે એને જે પરિબળો જોઈએ વાતાવરણના, એ પરિબળો એક્ઝેક્ટ સમયે એને મળ્યા અને એને કારણે જે ફ્લાવરિંગ છે એ સમયસરનું ફ્લાવરિંગ છે અને ખૂબ સારું ફ્લાવરિંગ છે. મોટાભાગના જે પોકેટ છે આપણા, એમાંથી દરેક જગ્યાએથી ખૂબ સારા સમાચાર મળે છે કે ભાઈ આંબાની અંદર ફ્લાવરિંગ છે ખૂબ સારું છે. અને ઓવરઓલ જોવા જઈએ તો લગભગ અત્યાર સુધીમાં 60-70% ફ્લાવરિંગ છે એ આવી ગયું છે. અમુક જ પોકેટ કે અમુક પોકેટની અંદર અમુક જે ઝાડવાઓ છે કે જે લેટ હજી ચાલી રહ્યા છે, પણ એવા જે ઝાડ છે એની અંદર પણ ફ્લાવરિંગ આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે એની જે સૂટ હોય છે એમાં દાણા છે એ બંધાઈ ગયા છે, એટલે એમાં પણ ફ્લાવરિંગ નીકળી જશે. હવે સેકન્ડ જે ફેઝ છે કે જે આપણે પ્રશ્ન કર્યો કે કેવું રહેશે, આમ જોઈએ તો આ બધું વાતાવરણને આધારિત છે, પણ આ જે અત્યારે જે વાતાવરણ છે એવું જ વાતાવરણ આગળ આપણને મળી જાય, આવું લગભગ હજી 15-20 દિવસ સુધી આવું જ વાતાવરણ મળી જાય તો મોટાભાગનો જે પાક છે એની અંદર જે ફળધારણ છે એ ફળધારણની પ્રક્રિયા છે થઈ જાય. એક વખત ફળધારણ થઈ જાય અને કેરી જે છે એ વટાણા સુધી પહોંચી જાય પછી જોખમ ઓછા થઈ જાય. એટલે આ હવે પછીનો જે સમય છે એની અંદર પણ જો વાતાવરણ આવું રહીએ, બહુ વધારે ઠંડી ના આવે અથવા ઠંડી હાવ જતી ન રહીએ, ટેમ્પરેચર વધી ન જાય, દિવસ અને રાતનો જે તફાવત છે એ પણ જો માપમાં રહીએ, ઓપ્ટિમાઇઝ રહીએ, તો આ વખતે કેરી છે ખૂબ સારી થાય એવી શક્યતાઓ અત્યારે અમને દેખાય છે.